સર આ તો સ્પ્રિંગ સિઝનની વાત થઈ. હવે કોઈ એવું પૂછે કે સમર સિઝન આવે ત્યારે મારે શું ખાવું જોઈએ? સમર એટલે ઉનાળો, ઉનાળો એટલે અત્યંત ગરમ વાતાવરણ. હવે જ્યારે વાતાવરણમાં ગરમી ખૂબ વધી જાય ત્યારે ધીમે ધીમે આપણા શરીરમાં રહેલી જઠરની જે અગ્નિ છે ને એ મંદ પડે છે. માટે આ ઋતુમાં આપણે બને ત્યાં સુધી સોલિડ ડાયટ ઓછી લેવી અને આપણા આખા દિવસ દરમિયાન લિક્વિડ ઉપર વધારે ફોકસ રાખવો જોઈએ. અલગ અલગ પ્રકારના લિક્વિડ ડ્રિંક્સ, સિઝનલ ફ્રૂટ્સ હોય એના ડ્રિંક્સ આપણે લઈ શકીએ. બિલીનું જે ફળ આવે છે તેનું શરબત લઈ શકાય, લીંબુ શરબત લઈ શકીએ છીએ, રોઝનું શરબત લઈ શકીએ છીએ, રોઝમાંથી બનાવેલું ગુલકંદ આપણે ખાઈ શકીએ છીએ. ગોળ અથવા ગોળનું પાણી, ગોળના પાણીને પલાળી અને તેની સાથે સોંફ જેવા દ્રવ્યોનું મિશ્રણ કરી એક એવું ડ્રિંક બનાવી શકીએ જે આપણા શરીરની ગરમીને પણ શાંત રાખે, સાથે સાથે શરીરને શક્તિ પણ પ્રદાન કરે. માટે આવા ઉષ્ણ વાતાવરણમાં ઠંડા પદાર્થોનું સેવન કરવું જરૂરી છે.